मैं तेरी चुनरिया लहराए, मैं तेरी चुनरिया काला केश केवाहता फाफड़ा रंग तेरी जीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का मैं लाई लाई लाई। रंग तेरी जीत का, रंग तेरी प्रीत का, मैं तेरी चुनरिया जब जब मुझ पे उठा सवाल, मैं तेरी चुनरिया लहराए, मैं तेरी चुनरिया लहराए। हे माँ श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। ओ जिह्वे पिबस्वा मृत में देव, जिह्वे पिबस्वा मृत में देवा। गोविंद दामोदर माधवेति, जिह्वे पिबस्वा मृत में देव। गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा।
કૃષ્ણ કનૈયાલાલ કી જય. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે तं शरणं प्रपद्ये. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्। बोलिए श्री भागवत भगवान की। हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा
જય હો હરે રામ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે રામ 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 હરે બાલકૃષ્ણ ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, પ્રેમ से बोलो नमः पार्वती पतये। હર હર મહાદેવ। આજના દિવસના દ્વિતીય સત્રની શરૂઆત કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।
આવો 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચોથા દિવસના બીજા સત્રમાં થોડી ભગવાનની ચર્ચાઓ કરીએ અને થોડી મંગલ યાત્રાઓ કરીએ. આવો. આજે તો અમારે સોનામાં સુગંધ વળી ગઈ ને હિતેશભાઈ. કોટડિયા પરિવારના આંગણે રાજપરા પરિવાર અહીંયા હાજર છે. દીપકભાઈ, દિનેશભાઈ, મુકેશભાઈ, ડસા મુકામે હમણાં કદાચ તમે લોકોએ લક્ષ ટીવીના માધ્યમથી જો કથા જોઈ હોય તો એ પરિવાર અહીંયા હાજર છે. એકવાર તાળીઓથી ને વધાવીએ. સવારના સત્રને વિરામ આપ્યો એ સમયે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરી. આમ તો રામચરિત માનસ એ 9 દિવસનો એક નહવાન યજ્ઞ છે, પણ ભાગવતની અંદર રામચરિત માનસના થોડા પ્રસંગોની છણાવટ કરી છે. એટલે 9 દિવસની એક ગાથાને મારે આપ સૌને એકાદ કલાકમાં વર્ણવવાની છે. એટલે રામચરિત માનસના એકાદ બે એવા પ્રસંગો છે જે આપણને જીવનમાં ખૂબ ઉપયોગી છે. આવી 2-4 વાતો રામચરિત માનસની કરીને ફરી પાછા ભાગવતની ઓર પ્રયાણ કરીશું, જેથી કરીને સમયાંતરે આપણે ગોકુળમાં પહોંચી જઈએ. કારણ કે હવે બધા અધીરા થયા છે કૃષ્ણના પ્રાગટ્યનો મહોત્સવ મનાવવા માટે. જવું છે ને ગોકુળમાં. ગોકુળમાં જવું છે, એની કથા રામચરિત માનસ 2 વ્યક્તિઓને, 2 કિનારાઓને જોડવાનું કર્મ કરે છે. ચાર ભાઈઓનો જન્મ થયો, એક સંતાન ન હતું. એના બદલે 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું છે. અયોધ્યાના દરેક લોકો ખૂબ આનંદને અનુભૂતિ કરે છે, કારણ આજ અમારા મહારાજને ત્યાં 4 દીકરાઓનું પ્રાગટ્ય થયું છે. અને એ પણ કેવા છે? રામચરિત માનસમાં વશિષ્ઠ મહારાજ જ્યારે દશરથ મહારાજ ગયા અને કહે છે, બાપજી મારા ઘરે એક પણ સંતાન નથી, ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે રાજા ધીરજ ધર, તારે ત્યાં એક નહીં 4 દીકરાઓ થશે, અને એ પણ આ 3 ભુવનમાં તમારા નામની, તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાડે એવા થશે. ધરહુ ધીર હોય સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. હે
રાજા ધીરજ ધર, તારે ત્યાં એક નહીં 4 દીકરાઓ થશે, અને એ પણ ત્રિભુવન વિદિત ભગત ભય હારી. આ ત્રણેય ભુવનના જેટલા પણ દુર્જનો છે એનો નાશ કરવા, સજ્જનોનો એને રક્ષણ કરવા માટે થઈ, દુર્જનનો સંહાર કરવા, તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાડે એવા 4 દીકરાઓ થશે. જરા ધીરજ રાખો. અને એ યજ્ઞ કરાયો, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાયો. અને એ યજ્ઞને લઈ અને 4 દીકરાઓ, જેમાં સૌથી મોટા દીકરા રામ, ભરતજી મહારાજ, શત્રુઘ્ન મહારાજ અને સૌથી નાના શેષ અવતાર લક્ષ્મણ છે. 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું છે. આ 4 ભાઈઓ શું કરે છે? 4 ભાઈઓ આ જગતમાં મને તમને સંદેશો આપે, ઉપદેશ આપે છે. શાનો સંદેશ? રામનું જીવન ચરિત્ર વાંચશો એટલે ખબર પડશે કે મર્યાદાની મૂર્તિ રામ છે. રામ એ મર્યાદાની મૂર્તિ છે. જીવનમાં મર્યાદા કેવી હોય અને મર્યાદાનું પાલન કઈ રીતે કરાય એનો જો ઉપદેશ કોઈ આપતું હોય તો એ માત્ર ને માત્ર કોઈ ગ્રંથ હોય તો એકમાત્ર ગ્રંથ એટલે રામચરિતમાનસ. અને એમાંનું એક પાત્ર એ મર્યાદા પુરુષોત્તમ રાઘવ છે. મર્યાદા પુરુષોત્તમ રામ છે. ત્યારબાદ જીવનમાં વિવેક કેવો હોવો જોઈએ, વિવેક કોનો કરવો, કઈ રીતે કરવો, એનો ઉપદેશ આપનારો કોઈ ગ્રંથ હોય તો રામચરિતમાનસ. અને એમનું પાત્ર એટલે વિવેકની મૂર્તિ લક્ષ્મણજી મહારાજ. કોનો વિવેક ક્યારે કરવો, કઈ રીતે કરવો એનો ઉપદેશ લક્ષ્મણજી મહારાજનું જીવન ચરિત્ર વાંચશો તો ખ્યાલ આવશે. ભરતજી મહારાજ છે એ વૈરાગ્યનું પ્રતીક છે. અને છેલ્લે શત્રુઘ્ન મહારાજ એ સદ વિચારોનું પ્રતીક છે. આ 4 ભાઈઓ આ સમાજને કોઈકનો કોઈક ઉપદેશ આપે છે, કઈક સંદેશો આપે છે. અને સાથે માતા જાનકી છે, એણે સ્ત્રી ધર્મને સમજાવવા માટેનું પ્રાગટ્ય એટલે માં જાનકી. સ્ત્રીનો ધર્મ શું છે એ બતાવવા માટેનું કોઈ પાત્ર હોય તો માં જાનકી છે. 4 ભાઈઓ અને માં જાનકી એમણે આપણા જગતને મર્યાદા, વિવેક, વૈરાગ્ય, સદવિચાર અને સ્ત્રી ધર્મ. રામચરિતમાનસમાં ભગવાન રામનું બાળપણની કથાઓ બહુ સંક્ષિપ્તમાં આપી છે. 4 ભાઈઓ મોટા થયા, અયોધ્યાની દિવાલને પકડી અને ભગવાન રામ ચાલતા શીખે છે. હવે વિચાર કરો, આખા જગતને ચલાવનારો આજે ચાલતા શીખે છે. આ જગતનો પાલનહાર છે, છતાં પણ આજે પોતે ચાલતા શીખે છે. વળી 4 ભાઈઓ થોડા મોટા થયા, આંગણામાં રમતા થયા. જ્યારે 4 ભાઈઓ સાથે રહી અને રમે છે, રમત રમે છે, એ સમયે ભગવાન રામ જાણી જોઈ અને પોતાની હારનો સ્વીકાર કરે છે. પોતે જાણી જોઈને હાર લે છે.